આજે પાર્વતી જગાડે ભોળાનાથ જાગ્યા રે દેવમાં પડી છે કઈ આજ પાર્વતી જગાડે ભોળાનાથ જાગ્યા રે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે આવ્યા ઇન્દ્રપુરી મોજા વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે વિષ્ણુદેવ અત્યારે બોલાવાનું કારણ અરે હિન્દુ રાજા અત્યારે બોલાવાનું કારણ હે ભોળાનાથ આપ જાણો છો સદા મારી કસોટી શા માટે કરો છો? હા 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 હું જાણું છું છતાં આપણા મુખેથી મારે સાંભળવું તો સાંભળો ભોળાનાથ. હે ડોલે દેવો ના દરબાર રે ઇન્દ્ર માર ડોલે રે ડોલે દેવો ના દરબાર રે ઇન્દ્ર માર ડોલે રે ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ ઇન્દ્ર માર ડોલે રે ડોલે ડોલે વિષ્ણુ ના વૈકુંઠ રે ઇન્દ્ર માર ડોલે રે ડોલે ડોલે શંકર ના કૈલાસ ઇન્દ્ર માર ડોલે 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 ઇન્દ્રપુરી રાજ રે ઇન્દ્ર માર ડોલે આ વિશે જાણતા હોય તો મને જલ્દી કહો કે આ પાપીના દર્શન પૂછવા કરું છું. એ તો મારો લાડીનો અને પ્રેમીનો ભક્ત છે. ये कैलाश ते उतरी आवा भोला शंकर कैलाश उतरी आवा रे ये साथे पार्वती न लाया भोला शंकर साथे पार्वती न लाया रे भोला ये मुठिया ने घरे मेली आया भोला शंकर मुठिया ने घरे मेली आया रे ये जमना ते आत्मा त्रिशूल भोला शंकर जमना ते आत्मा तीर शूल रे ये डमरू देखिने हमें डरिए भोला शंकर डमरू देखिने हम डरिए रे ये आयो पवन नो लेरो भोला शंकर आयो पवन नो लेरो रे ये जटायु उड़ी उड़ी जाए भोला शंकर जटायु उड़ी उड़ी जाए रे ये गले कारोड़ो नाग भोला शंकर गले कारोड़ो नाग रे ये नाग देखिने हमें डरिए भोला शंकर नाग देखिने हम डरिए આજે હતો હલો હે ગુનો રે મારો માપે કરો હવે પછી નવા કાર્ય બોલ ચલો ગુનો રે અમારો માફે કરો
આટલો ગુનો રે તારો માફ કર્યું. હું જાઉં તને વૈકુંઠપુરી માં જાઉં તને ઇન્દ્રપુરી માં જાઉં ઓ ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી માં જાઉં એવા સપના આપીને ભોળાનાથ આવજે રે. ઇન્દ્ર ચાલા ઇન્દ્રપુર ધામ ધીરે ઇન્દ્ર ચાલા ઇન્દ્રપુર ધામ એવા સપના હે આપીને ભોળાનાથ આવશે રે જાઓ તમે બ્રહ્માપુરી નો જાઓ ઓ જી બ્રહ્મા જાઓ બ્રહ્માપુરી નો જાઓ એવા સપના આપીને ભોળાનાથ આવજે રે. પાર્વતી તન કૈલાસમાં જાઓ ઓ જી પાર્વતી તન કૈલાસપુરીમાં જાઓ એવા સપના આપીને ભોળાનાથ આવજે રે. પાર્વતી માય તાલા સપના હે આપીને ભોળાનાથ આવજો. અરે વિષ્ણુદેવ અત્યારે મારીલો લાડીલો અને પ્રેમીલો ભક્ત અત્યારે તપ કરી રહ્યો છે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો પુત્ર થશે નહીં. આ કામ તમારે કરવું પડશે. તો તમારા લાડીલા અને પ્રેમીલા ભક્તને મારા દ્વારકાના માર્ગ સુધી મોકલજો. એને દેવડાવું છું. વિષ્ણુ જાવ તને વૈકુંઠપુરી માં જાઓ ઓ જી વિષ્ણુ જાઓ વૈકુંઠપુરી માં જાઓ એવા સપના આપીને ભોળાનાથ આવજે રે. વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી ધામ ઓજી વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી ધામ એવા સપના એ આપીને શંકર આવજો જી.
હોય રોજા એવા સપના આપુરે યજમાન ભાઈને રે તુરા તુરા કળ જુગની માય ઓજી તુરા તુરા કળ જુગની માય આવા કનવે પાડવાથી કારણ નહીં બને રે આજી અજમલ દ્વારકા મારા ઓજી આજી અજમલ દ્વારકા મારા દ્વારકાનો નાથ દુખડા માંગ છે રે સવા શેરજીના લાડુ લઈ જાવ સાપ ઓજી સવા શેરજીના લાડુ લઈ જાવ સાપ મારો પ્રભુ ને પ્રભુ ને તમારી પછી તમે ગામ જોડે જલ જમન જાલી લેજો સાપ ઓજી જલ જમન જાલી લેજો સાપ એમેથી પખાલો પ્રભુના પાવલાવે શંકર દાદા કૈલાસ પુરી પૂરી મજા સપના આપીને ભોળાના ચાલ્યા રે હે ભજન મહારાજ કહો મહારાજ અરે ભજન મહારાજ સપના આયા કેનો સપના પર ભોળા દર્શન કીધું એટલે એમને સપલા આયા પણ કઈ કંપની ના આયા સપના સપના હા સપલા તમને એક એક શબ્દમાં સમજાયું સપના સપલા સપના સપલા હોણ આવે ને હોણ એમાં ખબર પડે ને શું શું સપના સપના સપલા તમે નિંદરમાં હુઈ ગયા હોય સપના કેમ આવે આવતું તો કોઈ દી મને આયા નો આવતું મહારાજ તો સપના આયા હા ભજન મહારાજ કેવા આયા સપના રૂપી ભોળા દર્શન આપણે કીધું શું કીધું કે તમે પાણી પીધું એવું કીધું મહારાજ અરે ભજન મહારાજ મહારાજ સપના રૂપી ભોળા દર્શન કીધું કે પાણી પીધું અરે મહારાજ આજે તમે દ્વારકા જાઓ શું વાત કરો સવાસર ઘીના લાડુ લેજો સાથે જમનાની જારી ભરજો પ્રભુના પાવલે તો પાણી પીજો આટલું કરવાથી મારા વાંજે મને હાલો હાલો પુત્રાજ થોડોક હા લ્યો ભજન મહારાજ હા મહારાજ આવી રીતે મને સપના આયા એવી રીતે આયા હા ભજન તો મહારાજ જવાનું છે ને હવે તમે કદાચ જોતા હોય તો જોઈ લો આ સપના મારા સાચો પડશે નહીં પડે એવું બાપુ આપણે નથી જોતા એમ નથી જોતા બેન કરી દીધું એવું તો સપના સાચા તો હોય ને તો સાચા હોય પુત્રાજ તો તમે હવરે હવરે આમ પોસા પગે હાલવા માંડો ભલે ભજન મહારાજ એમે તમારે મોર ને બેઠા છો રાહ જોઈ ભલે ભજન મહારાજ